હું તમને બધાને મળવા આવ્યો છું ખાસ મુંબઈથી, અને મુંબઈથી હું અહીંયા ઉતર્યો છું, પછી તમને મળીને હવે અમદાવાદ જઈશું. તો જેની મૂવી જોતા હોય અને મૂવી પત્યા પછી એ વ્યક્તિ સામે આવે, લગભગ 2-2.5 કલાક આખો મગજ એની અંદર ચાલતું હોય અને અચાનક એ વ્યક્તિ જે પડદા પર ચાલે છે અને જીવંત વ્યક્તિ સામે આવે તો જે લાગણી ફીલ થાય એ બધા જ અમારા બાળકો ફીલ કર્યા છે. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ બાપુ. અમારા બાળકોને બધા માટે પ્લીઝ આવો ને અહીંયા બધા પ્લીઝ ભૈયા. કોઈને કશું કહેવું છે મૂવી બાબતમાં? ભાઈ કોઈને કશું? યસ યસ. 73 વર્ષની ઉંમરની અંદર પહેલી વખત જિંદગીમાં પિક્ચર જોયું, અને એ પિક્ચર એવું જોયું કે મારી જિંદગીમાં મને જિંદગી યાદ રહી જાય. ભાઈ અહીંયા આગળ જે લોકો ફર્સ્ટ ટાઈમ થિયેટરની અંદર હાથ ઊંચો કરો. યુથ છે જીવનની અંદર પહેલી વાર થિયેટરની અંદર આવ્યા છે. ક્યા વાત હે, ક્યા વાત હે. તો તમને બધાને પહેલી વાર થિયેટરમાં આવીને કેવું લાગ્યું? બહુ સરસ, બહુ મજા આવી. થેન્ક યુ સો મચ ભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે અમારા બધા બાળકોને મળ્યા બોલાવવા માટે, અને મને તમને બધાને મળીને બહુ જ મજા પડી, બહુ એટલે બહુ જ મજા પડી. થેન્ક યુ, થેન્ક યુ. કેવું લાગે પિક્ચર? પિક્ચર મસ્ત હતું. લાગે છે તને જીવનની અંદર તારા જીવનમાં આવું બનશે? યાદ કરશે અને જિંદગીમાં સારી એવી યાદો બનાવીએ. ઇન્સ્પિરેશન. જિંદગી કાલે શું છે ખબર નથી, હે ને? આજમાં જીવો અને જે પણ અધૂરું છે એ પૂરું કરવા માટે મહેનત કરો. ચોક્કસ બરાબર? ચોક્કસ. યસ, ગ્રેટ. થેન્ક યુ ભાઈ.